નમસ્કાર નડિયાદ. હું ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે. આપ આજે વિડીયોમાં દ્રશ્ય અને વિડીયો જોઈ રહ્યા છો તે છે નડિયાદના પેટલાદ રોડ ઉપર આવેલ જૈનમ ટાવર, જે તમે સામે જોઈ રહ્યા છો તે. અને બરાબર બિલકુલ એની સામે એક બિલ્ડિંગ બની રહ્યું છે, જે ઓવરસીઝ કોલોનીમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં બની રહ્યું છે, અને તે છે કોમર્શિયલ બાંધકામ. હવે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કહેવા મુજબ અને એમના આદેશ મુજબ રેસિડેન્શિયલ વિસ્તારમાં, રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ થઈ શકે નહીં. એમનો જ પરિપત્ર છે, ગુજરાત રાજ્ય સરકાર શ્રીનો જ પરિપત્ર છે. આ બિલ્ડિંગને પરમિશન આપનાર, પરવાનગી આપનાર અધિકારીઓ કોણ? નગર નિયોજક, મ્યુનિસિપલ કમિટીના કોઈ મોટા અધિકારી શ્રી, મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયર, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, કે જિલ્લા સેવા સદનના કોઈ અધિકારીઓ? બાંધકામને લગતા તમામ અધિકારીઓ કે જેમણે આ બિલ્ડિંગ માટેની મંજૂરી આપી હોય તો તે કયા આધારે આપવામાં આવી છે, કયા નિયમ મુજબ, કયા પરિપત્ર મુજબ, એ તમામ સઘળી બાબત મારી વિનંતી છે કે નડિયાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનર શ્રી છે GS સોલંકી શ્રી અને ડેપ્યુટી કમિશનર શ્રી મહેન્દ્રભાઈ દેસાઈ એ પ્રેસ કોન્ફરન્સ કરી અને નડિયાદની જનતા સમક્ષ હાજર થઈ અને એવું જણાવે કે આ જે બિલ્ડિંગ છે તે કાયદેસર છે, બિનકાયદેસર નથી, એવું એમણે નડિયાદની જનતાને કહેવું પડશે. કારણ કે ઇતિહાસ બરાબર ફરીથી દોહરાવી રહ્યો છે કે જૈનમ ટાવર, કે જે 1997માં એક નડિયાદના ભરત રાવ નામના એક સામાજિક કાર્યકર એ સંતરામ રોડ ઉપર પોતાને અગન પિછોડી ઓઢી લીધેલી અને તેમાં તે મૃત્યુ પામેલા. બરાબર બિલકુલ સામે, એ જ બિલ્ડિંગની બિલકુલ બરાબર સામે આસપાસની જનતાના કહેવા મુજબ, ઓવરસીઝ કોલોનીની આસપાસની જનતાના કહેવા મુજબ આ જે બિલ્ડિંગ છે, જે નવું બની રહ્યું છે, તે ગેરકાયદેસર છે, એવું એમનું કહેવું છે. એટલે આ બાબતે ઉલટ તપાસ થાય એવી જાહેર જનતાની, નડિયાદના લોકોની માંગણી છે. જય હિન્દ, જય ભારત.